કોડિંગ કરતાં કરતાં થોડી રાજકારણની વાતો કરી લઈએ. સો તમે બધા જ જાણો છો કે આપણા ગુજરાતનું રાજકારણ કઈ રીતે ગરમાયું છે. બદલાતા રાજકીય પક્ષો, બદલાતા માણસો અને બદલાતા હોદ્દેદારોને લઈને. અને કરપ્શન તો ખરું જ. ગયા એક વીક પહેલાં હું બેંગ્લોરની ટ્રીપ ઉપર હતો અને ત્યારે મેં જોયું કે આપણા ગુજરાત અને બેંગ્લોર એ બંનેમાં આટલો બહુ મોટો ડિફરન્સ કઈ રીતે છે. એક સૌથી મોટો ડિફરન્સ કહું, હાલમાં ત્યાં કોંગ્રેસની સરકાર છે અને કોંગ્રેસની સરકારે ત્યાંના રેસિડેન્શિયલ માટે ઇલેક્ટ્રિસિટી ફ્રી કરી નાખ્યું છે. મતલબ તમારે ઝીરો લાઇટ બિલ આવશે, ઝીરો લાઇટ બિલ. ઓનલી કોમર્શિયલ જે બિઝનેસ માટે યુઝ કરી રહ્યા છે તે અપાર્ટમેન્ટ અને તે બિલ્ડિંગ્સોને જ લાઇટ બિલ ભરવાનું રહેશે. બટ વર્ક ફ્રોમ હોમ કરવાવાળા માટે તો મજા જ મજા છે સાહેબ. અને 4-4, 5-5 એસીઓ વાપરો, તમારે ₹1 બિલ આવવાનું નથી. જોકે બેંગ્લોરમાં તો એમ પણ ઠંડુ વાતાવરણ એટલે બિલની કોઈ ચિંતા હોય જ નહીં. પ્લસમાં ત્યાંની પબ્લિક ક્યારે પણ એકને એક સરકારને ફરીવાર મોકો આપતી જ નથી. આ વર્ષે કોંગ્રેસ છે તો આવતા વર્ષે ભાજપ આવશે, અને આવતા વર્ષે ભાજપ તો એના પછી કોંગ્રેસ. જેના લીધે એમને જે પણ કામ કરાવવા હોય એ સરળતાથી કરાવી શકે છે અને રાજકીય પક્ષ પણ લોકોનો સારો સાથ આપે છે. શું આવું ગુજરાતમાં પણ થવું જોઈએ? ગુજરાતમાં પણ સરકાર બદલાતી રહેવી જોઈએ, જરૂરી છે.